अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણા હિન્દુસ્તાનમાં દરેક ધર્મમાં નાના વચ્ચે અંશે મોક્ષની વાત કરે છે। કોઈ બી ધર્મ લો, સ્વામિનારાયણ લો, ગમે તે, યુ આર રાઈટ। તો પછી મોક્ષે જવા માટે બીજા ધર્મ અને બીજા રસ્તા ખરા? ધેટ ઇઝ માય ફર્સ્ટ ક્વેશ્ચન। માય સેકન્ડ ક્વેશ્ચન ઇઝ, આપણી આ ધરતી સિવાય બીજી ઘણી ધરતી બ્રહ્માંડમાં અવેલેબલ છે, તો ત્યાંથી પણ મોક્ષે જવાના રસ્તા છે કે ધીસ ઇઝ ધ ઓનલી પ્લેનેટ ઇઝ? ના ના છે, કુલ 15 ક્ષેત્ર છે। ઓકે, આ 6 ખંડ છે ને, 6 ખંડ, 6 કોન્ટિનેન્ટલ વિથ ઓશન, એને એક ખંડ કહેવાય અથવા એક પૃથ્વી કહેવાય। એવી 15 પૃથ્વી છે। કેટલી? 15, જેને એકબીજા સાથે સીધો કનેક્શન નથી। એવી 15 ભૂમિમાં આપણા જેવું જ છે। ફક્ત 15 માંથી 5 ભૂમિ એવી છે કે જેનું નામ મહાવિદ્ય ક્ષેત્ર છે, જ્યાં કાયમ માટે સતયુગ હોય, ને બાકીની 10 ભૂમિમાં કાળ બદલાયા કરે છે। સતયુગ આવે, કળિયુગ આવે, દ્વાપર આવે, ત્રેતા આવે, બધું આવે ટાઈમ ઝોન પ્રમાણે। પેલામાં ટાઈમ ઝોન નથી। એટલે આ 5 ભૂમિ એવી છે જેને મહાવિદ્ય ક્ષેત્ર કહે છે। ત્યાંથી મોક્ષ માર્ગ કાયમ માટે ખુલ્લો છે। તીર્થંકર પણ હોય, કેવળ જ્ઞાને હોય ને મોક્ષે હોય, અને ત્યાં કાયમ માટે સતયુગ હોય, બીજો કાળ બદલાતો જ નથી। પણ આ 10 ભૂમિમાં બાકીની એમાં બધું પરિવર્તન છે। આ એક વસ્તુ। બીજું કે અન્ય ધર્મોથી મોક્ષ થાય કે નહીં, તો પહેલી વસ્તુ એ કોઈ પણ કુળ ધર્મથી મોક્ષ નથી, કોઈ પણ। પછી એમાં નો ઓપ્શન। કુળ ધર્મ એટલે કે જન્મજાત પ્રાપ્ત થાય। શું કીધું? જન્મજાત પ્રાપ્ત થાય, અને તે મન વચન કાયાનો સ્વભાવ છે। કોનો સ્વભાવ છે? હું જૈન કુળમાં જન્મ્યો, તે શરીર કે આત્મા? શરીર। તો ધર્મ કોનો? ને હું કોણ છું? આત્મા। એટલે શરીર અને આત્મા બંને કેવા છે? આનો કુળ ધર્મ ખરો, જૈન, વૈષ્ણવ, શિવ, સ્વામિનારાયણ જે હોય તે, ધેટ ઇઝ નોટ સબ્જેક્ટ ઓફ માય। આનો સબ્જેક્ટ એ મારો સબ્જેક્ટ નથી, ને મારો સબ્જેક્ટ એ આનો સબ્જેક્ટ નથી। બંને કેવા છે? જુદા છે। એટલે કુળ ધર્મથી મોક્ષ નથી, પણ ભલે આત્માની વાત કરો કે ગમે તેની વાત કરો, પણ કુળ ધર્મથી પાપ અને પુણ્ય છે। શું છે? કોઈ પણ કુળ ધર્મની વાત કરું છું, કોમન। અને મૂળ ધર્મથી મોક્ષ છે। મૂળ ધર્મ એટલે આત્મધર્મ, જેને કુળ ધર્મ સાથે લેવા દેવા નથી। કુળ ધર્મ એટલે મનનો ધર્મ, વાણીનો ધર્મ અને કાયાનો ધર્મ, એનું નામ કુળ ધર્મ। પછી એ સામાજિક હોય કે ધાર્મિક હોય। અને આધ્યાત્મિક માર્ગ છે એ મન વચન કાયાનો માર્ગ નથી, એ દ્રષ્ટિનો માર્ગ છે। એને આ મન વચન કાયા સાથે, એની ક્રિયા સાથે લેવા દેવા નથી। એટલે કુળ ધર્મથી સંસાર છે, સંસાર એટલે પાપ અને પુણ્ય છે। મૂળ ધર્મ એ દ્રષ્ટિનો છે, અને મૂળ ધર્મથી મોક્ષ છે। એટલે બહાર કયો ધર્મ છે એના આધારે અંદરનો મૂળ ધર્મ માપી શકાતો નથી। તમને જ્ઞાની પુરુષ થકી દ્રષ્ટિ મળી હોય કે હું કોણ છું એનું ભાન થયું હોય, તો તમે મૂળ ધર્મ તરફ આગળ વધી શકો। અને જેને મૂળ ધર્મ નથી પ્રાપ્ત થયો એના માટે કુળ ધર્મ તો છે, એ તો જન્મજાત છે। એટલે આમાં તો ચોઈસનો પ્રશ્ન આવતો નથી। અને કુળ ધર્મ બદલી પણ શકાય। આજે રામને માનતો કાલે કૃષ્ણને માની શકાય, પણ એ કુળ ધર્મ જ છે। ક્યાં લઈ ગયો? ટૂંકમાં મન વચન કાયા દ્વારા ફોલો થતો ધર્મ એ કુળ ધર્મ છે, અને એ પાપ અને પુણ્યનો ધર્મ છે। એ સારી રીતે સંસાર ચલાવવાનો માર્ગ છે। અને મૂળ ધર્મ એ દ્રષ્ટિનો ધર્મ છે, એ આત્મધર્મ છે, એ સ્વધર્મ છે।
અને એ સંસારથી મુક્ત થવાનો માર્ગ છે. બંનેના એંગલ જ જુદા છે ને. પેલો સંસાર ચલાવવાનો છે, પેલો સંસારથી મુક્ત થવાનો છે. બંનેના એંગલ કેવા છે? જુદા છે. ખોટા નથી પણ જુદા.